ગુડ મોર્નિંગ. આપણે આવી ગયા હતા એક આરટીજીએસ કરવા માટે. આપણે એક અર્ટિગાનું પેમેન્ટ કરવાનું છે. પછી આપણે ગાડીની રીઇન્સ્પેક્શન કરી લીધું, ટેસ્ટ ડ્રાઈવ લઈ લીધી, કારણ કે આપણે બાયને 100% બને એટલો જેન્યુઅન રિપોર્ટ આપણે આપી શકીએ, કારણ કે એમને પાછળથી કોઈ પ્રોબ્લેમ ના આવે એના માટે. ડોક્યુમેન્ટ ચેક કરીને આપણે પરચેસ એગ્રીમેન્ટ કરીને ફાઇનલી આપણે આવી ગયા હતા ડિલિવરી લેવા માટે. હેપી કસ્ટમરને સારી એવી પ્રાઇસ આપણે અપાઈ દીધી છે, કારણ કે તેમને કસ્ટમર ટુ કસ્ટમરમાં સેલ કરી હતી ગાડી, એટલે સામે બાયર પણ આપણે ગોતી લીધા હતા. ફાઇનલી ગાડીની ડિલિવરી લઈ લીધી છે આપણે. હવે જઈશું આપણે ઘરે. થોડું ઘણું ગાડીની અંદર નોર્મલી ટચિંગનું કામ છે, કસ્ટમરને કરાવીને આપી દેશું. ચલો મળીએ, બાય બાય. સેકન્ડ ડે મોર્નિંગમાં ડેન્ટિંગ પેન્ટિંગ કરવાવાળા રાજાભાઈ આવી ગયા હતા. કસ્ટમરની રિક્વાયરમેન્ટ હતી એ પ્રમાણે મેં એમને ગાડી બતાવી કે ગાડીમાં શું શું કરવાનું છે, કારણ કે 2024-25નું મોડેલ હતું. ગાડીમાં મેજર બહુ કામ નહોતું, નોર્મલી સ્ક્રેચ હતા. એક ડોર ઉપર સ્ક્રેચ હતો અને પાછળની સાઈડ આપણે ડીકી ઉપર એક નોર્મલ ડેન્ટ હતો. તો આપણે એ ડેન્ટ કઢાવી નાખ્યો, એક બમ્પર ટચિંગ કર્યું, લેફ્ટ સાઈડનો ડોર ટચિંગ કરી દીધો નોર્મલ, અને ગાડી થઈ ગઈ રેડી થઈ જતી હતી. રાજાભાઈને મેં ગાડી સમજાવી દીધી. મેં કીધું આમાં કાંઈ મેજર બીજું કંઈ કરતા નહીં, ગાડી બને એટલી ઓરિજિનલ કન્ડિશનમાં રાખજો. રાજાભાઈ કે ઓકે. પછી ગાડી ગઈ કામમાં, અને પછી હું આવી ગયો તો ઓફિસમાં. ફટાફટ આવીને એક બે ઇન્સ્યોરન્સના કામ હતા, ફટાફટ આપણે ઇન્સ્યોરન્સના કામ કર્યા, અને આરટીઓ એજન્ટ વાત થઈ ગઈ કે ગાડી આપણે જામનગર ટ્રાન્સફર કરવાની છે, કારણ કે આપણી અર્ટિગાના બહાર જામનગરથી હતા. પછી એક આપણા કસ્ટમરનો ફોન આવ્યો હતો. એમની પાસે એક સેન્ટ્રો હતી, 2019 મોડેલ, ફર્સ્ટ ઓનર, પેટ્રોલ સીએનજી આઉટફિટિંગ હતી. અને આપણે એ ઇન્સ્પેક્શન કરવા માંડ્યા. ગાડી તો સારી હતી, થોડુંક કામ હતું, પણ કસ્ટમરની એક્સપેક્ટેશન બહુ હાઈ હતી, એટલે આપણે આ ડીલ ના. ગાડી કામમાંથી આવી ગઈ હતી, કારણ કે બીજા દિવસે સવારમાં 6 વાગે ડિલિવરી હતી, એટલે અત્યારે આપણે રાતે 9 વાગે વોશિંગ કરાવી દીધી ગાડી. હા છે સાયરોજભાઈ, જામનગરથી ફોન ઉપર એમને ગાડી ડન કરી પીડીઆઈ દોસ્તના રિપોર્ટ ઉપર. યુઝ કાર લેતા પહેલા પીડીઆઈ કરાવવું જરૂરી છે, તો પીડીઆઈ દોસ્ત સાથે તમારું ઇન્સ્પેક્શન બુક કરો, અને આવી જ રીતે યુઝ કાર બાય કરવી હોય તો તમે ઇન્સ્પેક્શન કરાવી શકો છો પીડીઆઈ દોસ્ત સાથે. ચલો બાય બાય.